सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः सामपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ज्ञानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। तो आज આપણે બીજો અધ્યાય ભગવદ્ ગીતાનો શરૂ કરે છે ત્યારે મહાત્મ્ય પણ જોઈ લઈએ। શ્રી ભગવાન બોલ્યા, હે લક્ષ્મીજી, પ્રથમ અધ્યાયના મહાત્મ્યનું ઉત્તમ ઉપાખ્યાન મેં તમે સંભળાવ્યું। બીજા અધ્યાયનું મહાત્મ્ય તમે સાંભળો। દક્ષિણ દિશામાં વેદજ્ઞ બ્રાહ્મણના પુરંદરપુર નામના નગરમાં શ્રીમાન દેવશર્મા નામે એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા। તેઓ અતિથિઓને સત્કાર કરનાર, સ્વાધ્યાયી, વેદશાસ્ત્રના વિશેષજ્ઞ, યજ્ઞાદિ અનુષ્ઠાનો કરનાર અને તપસ્વીઓના પ્રિય પાત્ર હતા। એમણે ઉત્તમ દ્રવ્ય વડે અગ્નિમાં હવન કરી દીર્ઘકાળ સુધી દેવતાઓને તૃપ્ત કર્યા હતા। પરંતુ એ ધર્માત્મા બ્રાહ્મણને સ્થાયી શાંતિ પ્રાપ્ત ન થઈ। વિવિધ કલ્યાણમય તત્વના જ્ઞાનની પ્રાપ્તિની ઈચ્છાથી પ્રતિદિન તેઓ પરમ સામગ્રીઓ દ્વારા સત્ય સંકલ્પવાળા તપસ્વીઓની સેવા કરતા હતા। આ રીતે શુભ આચરણ કરતા એમનો ઘણો સમય વીતી ગયો। ત્યાર પછી એક દિવસ પૃથ્વી ઉપર એક એમની સમક્ષ એક ત્યાગી મહાત્મા પ્રગટ થયા।
તેઓ પૂર્ણ અનુભવી, આકાંક્ષા રહિત, નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ રાખનારા ને શાંતચિત્ત હતા. સતત પરમાત્માના ચિંતનમાં એકાગ્રચિત્ત થઈને હંમેશા આનંદ વિભોર રહેતા હતા. દેવ શર્માએ એ નિત્ય દુષ્ટ તપસ્વી શુદ્ધ ભાવથી વંદન કરીને પૂછ્યું, મહાત્મા, અને શાંતિમય સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થશે? ત્યારે એ આત્મજ્ઞાની સંતે દેવ શર્માને સોપુર ગામના નિવાસી મિત્રવાન જે બકરીઓ ચરાવતા હતા તેની ઓળખ આપી અને કહ્યું, એ તને ઉપદેશ આપશે. આ સાંભળી દેવ શર્માએ મહાત્માના ચરણોના વંદન કરી સમૃદ્ધિશાળી સોપુર ગામમાં પહોંચી તેના ઉત્તર ભાગમાં એક વિશાળ વન જોયું. એ જ વનમાં નદીના કિનારે એક શિલા ઉપર મિત્રવાન બેઠેલા હતા. એમના નેત્રો આનંદના અતિવૃષ્ટિથી નિશ્ચલ હતા. તેઓ અપલોક દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા. તેઓ અપલક દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા. એ સ્થાન પરસ્પરના સ્વાભાવિક પ્રેમ છોડીને એક સાથે પરસ્પર વિરોધી પ્રકૃતિવાળા પ્રાણીઓથી ઘેરાયેલું હતું. ત્યાં બગીચામાં મંદ હવા ચાલી રહી હતી. લોકોના ટોળા શાંત ભાવથી બેઠેલા હતા અને મિત્રવાન દયાયુક્ત આનંદમયી મનોહારિણી દ્રષ્ટિથી પૃથ્વી ઉપર જાણે અમૃત વરસાવી રહ્યા હતા. એ રૂપમાં એમને જોઈ દેવ શર્માનું મન પ્રસન્ન થઈ ગયું. તે ઉત્સુક થઈ ઘણા વિનમ્ર સાથે મિત્રવાન પાસે ગયા. મિત્રવાને પણ પોતાના મસ્તકને સેજ નમાવી દેવ શર્માનો સત્કાર કર્યો. એ પછી વિદ્વાન દેવ શર્મા અનન્ય ભાવે મિત્રવાની પાસે બેસી ગયા અને જ્યારે એમનો ધ્યાનનો સમય સમાપ્ત થયો ત્યારે એમણે પોતાના મનની વાત પૂછી, હે મહાભાગત, હું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છું છું. મારા આ મનોરથની પૂર્તિ માટે મને કોઈ એવો ઉપાયનો ઉપદેશ આપો કે જેના વડે સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. દેવ શર્માની વાત સાંભળી મિત્રવાન ક્ષણવાર વિચારમાં પડ્યા. એ પછી તેઓ આ પ્રમાણે બોલ્યા, એ વિદ્વાન, એક સમયની વાત છે. મનમાં બકરીઓની રક્ષા કરી રહ્યો હતો. એટલામાં એક ભયંકર વાઘ ઉપર મારી દ્રષ્ટિ પડી. એ જાણે બધાને ખાઈ જવા માટે તૈયાર હતો. હું મૃત્યુથી ડરતો હતો, તેથી વાઘને આવતો જોઈ બકરાના ટોળાને આગળ કરી ત્યાંથી ભાગી ગયો. પરંતુ એક બકરી તરત જ સમગ્ર બહેનો ત્યાગ કરી નદી કિનારે પેલા વાઘ પાસે બે ધડક દઈને પહોંચી. પછી વાઘ પણ દેશ છોડી ચૂપચાપ ઊભો રહી ગયો. તેને આ અવસ્થામાં જોઈ બકરી બોલી, હે વાઘ, તને તો ઇચ્છિત ભોજન મળી ગયું છે. મારા શરીરનું માંસ કાઢી પ્રેમથી ખાઈ જા. તો આટલી વારથી ઊભો કેમ છે? તારા મનમાં મને ખાઈ જવાનો વિચાર કેમ નથી આવતો? વાઘ બોલ્યો, હે બકરી, આ સ્થાન પર આવતા જ મારા મનમાંથી દ્વેષભાવ નીકળી ગયો છે. ભૂખ તરસ પણ મટી ગઈ છે. તેથી પાસે આવ્યા છતાં હું તને ખાવા ઈચ્છતો નથી. વાઘના આમ કહેવાથી બકરી બોલી, મને પણ સમજાતું નથી કે હું પણ કેમ નિર્ભય થઈ ગઈ છું. આમાં કંઈક કારણ છે. જો તને ખબર હોય તો તું મને કહે. આ સાંભળી વાઘ બોલ્યો, હું પણ નથી જાણતો. ચાલો સામે ઉભેલા પેલા મહાપુરુષને પૂછી જોઈએ. આમ નિશ્ચય કરી તેઓ બંને ત્યાંથી ચાલ્યા. બંનેના સ્વભાવમાં આ વિચિત્ર વર્તન જોઈ હું પણ આશ્ચર્યમાં પડ્યો. એટલામાં એમણે મને
સામે પ્રશ્ન કર્યો. ત્યાં વૃક્ષની ડાળી ઉપર વાનરરાજ બેઠા હતા. પેલા એની સાથે મેં પણ વાનરરાજને પૂછ્યું. આનો પૂછવાથી વાનરરાજે આદરપૂર્વક કહ્યું, હે અજપાલ. એટલે કોણ? અજપાલ એટલો મિત્ર, બરાબર છે કહ્યું ને, મિત્રવાન, એને અહીંયા અજપાલ કહે છે. કોણ કે છે? પેલો વાનર ઉપર બેઠો છે ડાળી પર. એ અજપાલ સાંભળ, આ બાબતે હું તને પ્રાચીન વૃત્તાંત કહું છું. આ સમયે વનની અંદર એક મોટું મંદિર છે. ત્યાં તેની તરફ જુઓ. તેમાં બ્રહ્માજીઓને સ્થાપિત કરેલ શિવલિંગ છે. પૂર્વકાળમાં અહીં સુકર્મા નામે ધીમાન મહાત્મા રહેતા હતા. તેઓ તપસ્યામાં સંલગ્ન થઈ આ મંદિરમાં ઉપાસના કરતા હતા. તેઓ વનમાંથી ફૂલવેણી લાવતા, નદીના પાણીથી પૂજીને ભગવાન શિવજીની સ્નાનાદિથી પૂજા કરતા. આ રીતે આરાધના કરતા શુભ અહીં નિવાસ કરતા. ઘણો સમય વીતી ગયા પછી એક દિવસ એમની પાસે એક અતિથિનું આગમન થયું. સુકર્માએ ભોજન માટે ફળો લાવી તે અતિથિને અર્પણ કર્યા અને કહ્યું, હે વિદ્વાન, હું માત્ર તત્વજ્ઞાનની ઈચ્છાથી ભગવાન શિવજીની આરાધના કરું છું. આજે એ આરાધનાનું પરિપક્વ ફળ મને પ્રાપ્ત થયું છે, કારણ કે આજે આપ જેવા મહાપુરુષનો મારા પર અનુગ્રહ થયો છે. સુકર્માના આ મધુર વચન સાંભળી તપસ્વી મહાત્માએ અતિથિને ઘણી પ્રસન્નતા થઈ. એમણે શિલાખંડ ઉપર ગીતાનો બીજો અધ્યાય લખી આપ્યો અને બ્રાહ્મણને પાઠ અને અભ્યાસની આજ્ઞા આપી. હે બ્રહ્મન, આનાથી તમારામાં આત્મજ્ઞાન સંબંધી મનોરથ આપોઆપ પૂર્ણ થશે. અને આમ કહીને બુદ્ધિમાન તપસ્વી સુકર્માની સામે જોતામાં અંતર્ધ્યાન થઈ ગયા. સુકર્મા ચકિત થઈ એમની આજ્ઞા અનુસાર ગીતાના અધ્યાયનો અભ્યાસ કરવા લાગ્યા. એ પછી ઘણા સમય બાદ અંતકર્ણ શુદ્ધ થતા આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. પછી તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં શાંતિ પ્રસરી ગઈ. ત્યાંથી ઠંડી, ગરમી, રાગ, દેશ, વિઘ્નો દૂર થઈ ગયા. એટલું જ નહીં, એ સ્થાનોમાંથી ભૂખ અને તરસની પીડા પણ નષ્ટ થઈ ગઈ તથા વૈદો સર્વથા દૂર થઈ ગયો. બીજા અધ્યાયનું અધ્યયન કરનાર સુકર્મા બ્રાહ્મણની તપસ્યાનો આ બધો પ્રભાવ હતો. મિત્રવાન બોલ્યા કે વનરાજના આમ કહેવાથી હું પ્રસન્નતાપૂર્વક બકરી અને બાળની સાથે એ મંદિરમાં ગયો. ત્યાં જઈને શિલાખંડ પર લખેલા ગીતાના બીજા અધ્યાય જોયો અને વાંચ્યો. એની આવૃત્તિ કરવાથી હું તપસ્યાનો પાર પામ્યો છું. માટે હે ભદ્રપુરુષ, તમે પણ હંમેશા ગીતાના બીજા અધ્યાયની આવૃત્તિ કરો. આમ કરવાથી મુક્તિ તમારી દૂર નહીં રહે. શ્રી ભગવાન બોલ્યા, હે પ્રિય મિત્રમાને આ પ્રમાણે આદેશ કર્યા પછી દેવ શર્માએ એમનું પૂજન કર્યું અને પ્રણામ કરી પુરંદરપુરનો રસ્તો લીધો. ત્યાં કોઈ દેવાલયમાંથી આત્મજ્ઞાની મહાત્માએ મેળવી એમની સમસ્ત વૃત્તાંત રજૂ કરી. સર્વપ્રથમ એમની પાસેથી જ બીજા અધ્યાયનો અભ્યાસ કર્યો. એમની પાસેથી ઉપદેશ મેળવી શુદ્ધ અંતકરણવાળા સુકર્મા પ્રતિદિન શ્રદ્ધા સાથે બીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. ત્યારથી એનો અનવદ્ય પ્રશંસનીય પરમપદને પામ્યા. એ લક્ષ્મી બીજા અધ્યાયનું ઉપાખ્યાન છે. એટલે ટૂંકમાં આ મહાત્મ્ય ઉપરથી એટલું જ બતાવે છે કે બીજો અધ્યાય ખૂબ મહત્વનો છે અને હકીકત છે કે જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં કોઈ પ્રકારનો રાગ દ્વેષ કશું રહે નહીં. અને આપણે બીજા અધ્યાયમાં
પ્રવેશ કરી એ પહેલાં જરા વિચાર કરી લઈએ કે પહેલો અધ્યાયને અર્જુનનો વિષાદ યોગ એવું નામ આપ્યું. આપણે જોઈએ કે અર્જુન કેટલો નસીબદાર હશે કે અર્જુનનો વિષાદ શોક છે એ યોગમાં પરિવર્તન થયો, એટલે કે ભગવાન સાથે જોડાઈ ગયો. કારણ કે દરેકની અંદર વિષાદ તો રહેલો છે. કઈ રીતે પ્રગટ થાય છે? રામ, ક્રોધ, લોભ, ઈર્ષા આ બધું વિષાદ જ પરિણામ છે. એટલે ટૂંકમાં દરેકની અંદર વિષાદ રહેલો છે, પણ એની અભિવ્યક્તિ ક્યારેક ક્યારેક થાય છે. અને પછી આપણે વિષાદ દૂર કરવા માટે પ્રયત્ન કરીએ, થોડી વાર વિષાદ દૂર થાય, પાછો કોઈ પરિસ્થિતિ આવે અને વિષાદ પ્રગટ થાય. એટલે સ્વામીજી મહારાજ કહે ને બધું સંગીત ગીતા તો એક સામાન્ય સુર હોય અને એની નોટમાંથી સારે ગમ પદ ચાલતું હોય. એમ વિષાદ તો દરેકના હૃદયમાં રહેલો છે. અને ભગવાન કહેવાના છે અહીંયા બીજા તેમાં જ કસોચ્યા અને કસોચ્યસ્તમ. ખરેખર વિષાદનું કોઈ કારણ નથી, પણ છતાં આપણે વિષાદ બધા અનુભવી રહ્યા છે. પણ ક્યારેક ક્યારેક પ્રગટ થાય છે અને એનું કારણ શું છે? કારણ કે મનુષ્ય છે અને મનુષ્ય ભગવાનની સર્વોત્કૃષ્ટ સર્જન છે. એનામાં ભગવાને સભાનતા મૂકી છે. ભગવાને એનામાં સભાનતા મૂકી છે, સંવેદનશીલતા મૂકી છે અને એના કારણે એ પોતે બીજા સાથે સરખામણી કરે છે. પણ ક્યારેય એવું જોયું નથી કે કાંઈ વિષાદ ન ગરબાવ થઈ કૂતરું એકદમ ગંભીર બની ગયું. હા, મનુષ્ય પાળેલું પુત્ર સ્વામીજી કે એ ગંભીર થઈ જાય, પણ સામાન્ય કૂતરું હોય અને રહ્યું હોય ને મનુષ્ય પાસે, પણ સામાન્ય કૂતરું હોય કે ગાય હોય એમ નાસીપાસ થઈ ગઈ. જે મજૂર કહે છે ને ના યોસ્ય હાથમાંથી ગાંઠ્યું સરી ગયું, એવું ગાય કે ભેંસને કે કૂતરાઓને કોઈ પ્રાણીને ન થાય. કારણ કે એમને સભાનતા નથી આપી ભગવાને, એને કોઈ કોઈની સાથે સરખામણી નથી કરતા. એટલું ખરું કે એ લોકોને ભગવાનને એટલી સમજણ આપી છે કે કેવી રીતે મારે મારું રક્ષણ કરવું, ત્યાંથી અન્ન પ્રાપ્ત કરવું. આહાર ભય મૈથુનમ નિદ્રા એ બધું સામાન્ય છે. એટલે કે ટૂંકમાં કૂતરું નાનકડું સ્વામીજી કે ચુવાવા એ ખબર છે. આજકાલ ત્યાં નાના એકદમ નાના કૂતરા હોય જે તમે તમારા આગળના ખીચામાં મૂકી શકો, એટલે એ જ કૂતરો મોઢું બહાર દેખાય. અને એ કૂતરો ચુવાવાને પેલો શેરનો કૂતરો જોવે તો એને ખબર છે કે આ તો મારી નાખેલો છે, આ કૂતરો જ છે, એને બીજું માને નહીં. એને કદાચ શું કહે બિલાડી માનીને એના પર હુમલો ન કરે, કારણ કે એને ખબર છે કે આ કૂતરું જ છે. એટલી સભાનતા છે, પણ એ ક્યારેય સરખામણી નથી કરતા. ગાય અને ભેંસ એ બીજી ગાય સાથે સરખામણી કરતા નથી. જ્યારે મનુષ્ય છે એ હંમેશા સરખામણી કરે છે. તો સર્વોત્કૃષ્ટ ભગવાનની સર્જન છે, પણ સરખામણી કરીને કાં તો ગુરુતા ગ્રંથિ કાં તો લઘુતા ગ્રંથિ પીડાય છે. અને એના જ કારણે પછી શોક પ્રગટ થાય, વિષાદ પ્રગટ થાય. અને એનો અર્થ એવું નથી કરવાનો કે ગાય પ્રાણીઓ બધા આપણા કરતાં ચડિયાતા છે. એ લોકોને શોક નથી થતો, એને ચડિયાતા છે એવું નથી, કારણ કે એમને સંવેદનશીલતા જ નથી, એમને સભાનતા નથી, એને સરખામણી કરતા નથી. પણ માણસ સરખામણી કરે છે. કેમ? કારણ કે દરેક વ્યક્તિને પોતાની પાસે અમુક અપેક્ષા છે કે હું કેવો હોવો જોઈએ, મારામાં દયા, કરુણા,
ઉદારતા, નિસ્વાર્થતા એટલે કે દૈવી સંપત્તિ હોવી જોઈએ. પ્રમાણિક હોવો જોઈએ, ઉદાર હોવો જોઈએ. અને તમે જુઓ કે માણસ અપ્રમાણિક બને, કારણ કે જો પ્રમાણિક રહીશ તમારી નોકરી જતી રહેશે. મારી નોકરી જતી રહેશે એટલે ધારતો નથી, છતાં એને અપ્રમાણિક બનવું પડે છે, જૂઠું બોલવું પડે છે. કોઈનું પોતે ઈચ્છતો નથી કે કોઈને કડવા શબ્દ બોલું, કોઈને કડવા શબ્દ બોલી એને દુઃખ પહોંચાડું. પણ એ જ્યારે આવું કરે છે ને ત્યારે અંદરથી નિરાશા થાય છે કે અરે રે, હું આવો. પોતાની જાતની અપેક્ષા કેવી છે કે હું તો આવો હોઉં છું, હું તો મહાન હોવું જોઈએ, હું પૂર્ણ હોવું જોઈએ, મારામાં કંઈ ખૂટતું ન હોય. પણ એનાથી જ્યારે વિરુદ્ધનું પોતાના દ્વારા થાય ત્યારે એને દુઃખ થાય છે, કારણ કે પોતાની માટે જ અપેક્ષા છે. આપણા સ્વામીજી મહારાજ હંમેશા કે ઇંગ્લિશમાં કે એવરીબડી ઇઝ સીકિંગ હિઝ સેલ્ફ, એટલે કે દરેક વ્યક્તિ કોઈને શોધી રહી છે. કોને? એક પ્રસન્ન વ્યક્તિને, એના આત્મસંતોષને શોધી રહી છે. દરેકને પોતાના માટે સંતોષ થાય પોતે એવું શોધી રહી છે. પણ થાય છે શું? કારણ કે સરખામણી કરે છે, પોતે પોતાની અપેક્ષા રાખે છે. અને એટલા માટે ગમે એવું થાય, કોઈ તને ગમે તેટલો આદર આપે, પણ પોતાને ખબર છે કોઈને લોકો મને આદર આપતા હોય, મારું સન્માન કરતા હોય, મારો હાથ રમોટમડા ઝાટા હાથ ત્યાં સન્માન કરવામાં આવે, પણ અંદરથી તેને અસંતોષ રહેલો છે. હું બરોબર નથી. ભલે બહાર લોકો મારું સન્માન કરી, પણ હું કોણ છું મને ખબર છે, મારો કેટલી ઉણપ છે. એટલે આત્મસંતોષનો અભાવ છે. એને ખબર છે મારામાં ઉણપ છે અને હું ન હોવો જોઈએ, અધૂરો ન હોવો જોઈએ. અને એટલા માટે એ સતત પ્રયત્ન કરે છે. ક્યાં? દુનિયામાં. કારણ કે આપણે આગળ પણ વાત કરી હતી કે આપણે માની લીધું છે કે દુઃખનું કારણ પરિવારજન છે, સાહેબ છે, બીજા લોકો છે. અને એને દૂર કરવા માટે પ્રયત્ન કરે, કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરીને, કંઈક પ્રાપ્ત કરીને થોડીક વાર સંતોષ થાય. પણ જે નિર્ણય થયેલો છે ને, શું કે મારા દુઃખનું કારણ કોઈ બીજું છે, એણે આવું કહ્યું, એને આવા શબ્દો કહેવાય. સ્વામીજીએ આવા શબ્દો બોલ્યા. કોણ? પોતાની દીકરી, પરિવાર, પોતાનો દીકરો, સાહેબ. અને એના લીધે શું થાય? દુઃખ થાય. અને ત્યારે એ વખતે આપણે કહ્યું હતું કે જો પંખો છે એ ફરે છે, ફરવાની એની સ્વભાવ છે. પણ ક્યારે? વીજળી હોય તો આપણે ચાપ દબાવીએ અને વીજળી હોય તો જ પંખો ફરે. અથવા તો નથી મોટર કાઢી લો, વીજળી પણ હોય, પણ નથી મોટર કાઢી લો તો ચાપ દબાવો, વીજળી છે, ચાપ દબાવો છો, છતાં પણ પંખો ફરતો નથી, કારણ કે અંદરથી કંઈક નીકળી ગયો. આપણે પણ બધા જો ખબર હોય કે હું દુઃખી થઈ, મને બહારની વ્યક્તિ મારા દુઃખનું પણ કારણ નથી, કે સુખનું પણ કારણ નથી, મારું દુઃખનું કારણ તો હું જ છું. આત્મ અસંતોષ, અને એ મારા વિષાદનું કારણ છે. પણ મોટે ભાગે આપણને ખબર પડતી જ નથી. અને સતત વિષાદને દૂર કરવા માટે, દુઃખને દૂર કરવા માટે બહારની પરિસ્થિતિ બદલાઈ જાય, થોડીક વાર શાંતિ લાગે, પાછા બીજી કંઈક ઈચ્છા ઉભી થઈ ગઈ, હું અહીંયા હું છું, પાછી બીજો પ્રયત્ન ચાલુ. એનો વિષાદ આપણા દરેકના હૃદયમાં રહેલો જ છે. અને એના માટે આપણે
ઘડી તો કશું કરી વ્યસ્ત રાખે, આ કામ કર્યું, પેલું કામ કર્યું, સતત, નહીં તો ફરવા જઈએ, કંઈક કરીએ, પણ પોતાની જાત સાથે રહી શકતા નથી. કારણ કે જાત સાથે રહીએ તરત અસંતોષ તમને જણાય કરે કે મારામાં આ નથી ને પેલું નથી ને પૂર્ણ છે, અને વિષાદ સતત ચાલે છે. પણ અર્જુન જેવા કોઈ નસીબદાર હોય, આ તો અર્જુન ખૂબ નસીબદાર છે કે એ કે છે કે હું લડવા માંગતો નથી, એકદમ ના યોજ્યતે ગોવિંદમ, સ્વજન મને મારી નાખે તો હું મરવા તૈયાર છું, પણ હું આત્મા હથિયાર લેવા તૈયાર નથી, કારણ કે હું આત્માને મારવા માંગતો નથી. આમ ટૂંકમાં પોતાનો આ જે શોક છે એના લીધે આત્માથી ધનુષ્ય બાણ છોડી દીધા. પણ છતાં તમે જુઓ, અર્જુન ત્યારે ભાગી નથી જતો, કારણ કે ભગવાન માટેને આદર્શ એ પોતાની વાત કરે છે, પણ તમે શું કહેવા માંગો છો? ભગવાન કહેશે એમ કરશે. જો તમે જોજો કે ભગવાન તમારે મારો ઈચ્છા છે કે હું લડવા માંગતો નથી, પણ જતો નથી રહેતો, હજી ઊભો છે. એટલે આમ અર્જુનનો વિશાળ એ યોગ બની ગયો અને ભગવાનને સાથે જોડાઈ ગયો, અને એના કારણે ધીમે ધીમે એને પોતાના આ વિશાળમાં એને પોતાની મૂળભૂત સમસ્યા દેખાય. અહીંયા આ જ તેના કહેશે નહીં પ્રપશ્યામિ મમાપુરુદ્યા યચ્છોકમુચ્છોષમિન્દ્રિયાણામ. એ કહે છે ભગવાન હવે મને એમ લાગે છે કે મારો આ શોક છે ને કદાચ હું લડી કહું અને ત્રણેય લોકનું નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કરું તો પણ જાય એવું નથી. કેવો છે? આ તો મૂળભૂત છે, અને એને દૂર કરવા માટે તમે જ યોગ્ય છે. એવી અર્જુન નસીબદાર છે એ મૂળભૂત સમસ્યા તરફ જાય છે. અને જો ભગવાનને એ કહી દે છે કે ભગવાન ભલે મૂળભૂત સમસ્યા તરફ જાય છે, પણ અર્જુને આ દરેક જે કરી આમ જોવા જઈએ તો યોગ્ય નથી, હું લડવા માંગતો નથી, પણ એમાં કંઈક તથ્ય તો છે જ. અત્યાર સુધીમાં તમે જુઓ કે પાંડવોએ ઘણી વાર ભગવાન પાસે સલાહ માંગી છે અને ભગવાને એમને સલાહ આપી છે, પણ વ્યવહારિક સલાહ. પણ આજે ભગવાન બસ એને સાંભળે જ છે, કારણ કે આનો બધો શોક છે એ આ કોઈ વ્યવહારિક રીતે જવાનું નથી. હા, તું લડીશ નહીં અર્જુન, તું તાર જતો રહે, પણ ભગવાન કહે તું તો લડ, તસ્માત યુદ્ધસ્વ ભારત, ઊભો થઈને લડ. એટલે ઘણા લોકોને એમ લાગે કે ભગવાને આજે સમસ્યાનો ઉકેલ એટલા માટે આપ્યો કે ભગવાન પોતાનું એટલે ગૂઢ અભિપ્રાય ઘણા લોકો એવું માને છે કે અર્જુનને યુદ્ધ કરવાનું એટલે કહે છે કે જેથી એ પોતે પોતાનું કાર્ય ઘટાડી લે અર્જુન પાસે. એવી કોઈ જરૂર નથી. ભગવાનને અર્જુનને લડાવવાની જરૂર નથી. એ નથી ઉપયોગ આપતા, એનું કારણ મૂળભૂત શોક તરફ લઈ જવો છે. બાકી ભગવાનને આગળ જ કીધું, ભગવાન જે કહો એના બધું કરવાની કોઈ જરૂર જ નથી. એ તો સંકલ્પ માત્રથી આ બધાનો નાશ કરી શકે છે. અને પછી કહે છે ને અર્જુનને કે અર્જુન આ બધાને તમે મારી નાખ્યા છે, તને તો યશો લભસ્વ, તારે તો યશ પ્રાપ્ત કરવા માટે હું તને કહું છું. એટલે ભગવાન અર્જુનને લડાવવા માટે તૈયાર નથી. એ તો ભગવાન છે. જેમ કહે છે ને પુષ્પદાનજી મહારાજ કે ભગવાન શિવજી તમે તો અગ્નિ સમાન છો, અને આ ત્રિપુરાસુર એ તો તણકનું છે. તણકના કારણે તમને ક્યાં વાર લાગે, પણ તમે તો આડંબર કેમ કર્યો? પૃથ્વીને કહે છે તમે રથ બનો, અને સૂર્ય અને ચંદ્રને કહે છે તમારા પૈડા બનો, બ્રહ્માજીને કહે તમારા સારથી બનો, વિષ્ણુ ભગવાનને તમારા બાણ બનો. બધાને લગાડી દીધા. આડંબર શા માટે? બધા માટે. અને નીલા છે એ અહીંયા પણ ભગવાન અર્જુનને કોઈ વ્યવહારિક ઉપાય બતાવતા નથી, કારણ કે ભગવાન જાણે છે કે
અર્જુનનો શોખ કેવો છે? મૂળભૂત સૂત્ર થઈ રહ્યો છે માટે, અને એટલા માટે જ હવે પછી આપણે જોઈશું કે અર્જુન ભગવાનના શરણે જાય છે, કારણ કે એનો વિશાળ યોગ બની ગયો. એને લાગ્યું કે ભગવાન જ મારા આ શોકને દૂર કરી શકશે. જો ગુરુ હોય એને પોતે મેળવવું હોય કે અર્જુનને હું લડાઈ કરાવું કે જેથી મારું કાર્ય પૂરું થાય, તો એને ગુરુ ન કહેવાય. ગુરુ કોને કહેવાય? કે જેને કંઈ જોઈતું નથી, કંઈ નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ. ભગવાન આગળ કે મને કંઈ મેળવવાનું નથી, એ અર્જુન પાસે કંઈ મેળવવું નથી. અને ગુરુ એ છે કે કદાચ કે મેળવવાનું હોય તો એ શિષ્યના હાથો બનાવે નહીં, શિષ્યનો ઉપયોગ કરીને ન બનાવી શકે. એટલે ટૂંકમાં ભગવાન મહાન વ્યક્તિ છે. એટલે ધીમે ધીમે આપણે જોશું કે અર્જુનમાં પરિવર્તન આવે છે. એટલે અહીંયા તો આપણે પહેલા તેમાં જોયું કે અર્જુનનો વિશાળ એ યોગ બની ગયો, અને સંજય કહ્યું કે એણે ગાંડીવ છોડી દીધું છે. હવે ગાંડીવને છોડી દીધું છે. હવે આપણે જોઈએ બીજો અધ્યાય. પાછા સંજયથી જ વાત થાય છે. તો ત્રીજો અધ્યાય પ્રારંભ કરીશું. અથ દ્વિતીયોऽધ્યાયઃ. સંજય ઉવાચ. તંતતા કૃપયાવિષ્ટં અશ્રુપૂર્ણાકુલેક્ષણં વિષીદन्तમિદં વાક્યં ઉવાચ મધુસૂદનઃ. સંજય ઉવાચ. અને આગળ પણ આપણે જોયું કે આ સંજય ઉવાચ કોણ કે છે? વૈશંપાયના જન્મે જેને કહી રહ્યા છે. હવે આપણે જોયું હતું ને કે વૈશંપાય જન્મે જેને કહે છે કે સંજયે આ પ્રકારે કહ્યું. સંજય કહેવાની જરૂર શું પડી? કારણ કે કદાચ આગળ સંજય કહ્યું કે હે ધૃતરાષ્ટ્રજી, અર્જુન તો કહ્યું કે હું સંખ્ય રથો વસ્તુ પામીશ રથ, હું તો રડવાનો નથી. ગાંડીવને હાથમાં છોડીને રણ મેદાનમાં રથમાં બેસી ગયો છે. એટલે કદાચ ધૃતરાષ્ટ્રને એવું લાગે છે કે વાહ, હવે અર્જુન તો રડવાનો માંગતો નથી, અર્જુન જીવ બાણા વીર નહીં રડે, આ લોકો તો હારવાના જ છે, અથવા પછી લોકો પણ નહીં રડે. મારા દુર્યોધનને, મારા બાળકોને સહજતાથી રાજ્ય મળી જશે, એવો કંઈક હર્ષ દેખાઈ રહ્યો હોય. સંજય કહે છે કે તમારે હરખાવાની, હર્ષ કરવાની જરૂર નથી, કારણ કે અર્જુન હજી જતો નથી રહ્યો. અને એ વખતે શું ઘટના ઘટી? તમે જોયું કે ધીમે ધીમે અર્જુનનો ખોટો ખ્યાલ ભગવાન દૂર કરીને, જે પોતે ખોટા ખ્યાલના લીધે લડવા નથી માંગતો, એ ખ્યાલ ન થતા લડવા તૈયાર થશે. કે તમે બધું હર્ષ કરવાની જરૂર નથી. એ માટે કહે છે કે સંજય ઉવાચ તમ તથા કૃપયા વિષ્ટમ. તમે તેને પણ અર્જુન તથા આ પ્રમાણે કહીને, બરાબર, કૃપયા વિષ્ટમ અશ્રુપૂર્ણા કુલેક્ષણં વિષીદન્તમ ઇદં વાક્યમ ઉવાચ મધુસૂદન. અને એ વખતે એને આ વાક્ય મધુસૂદનને કહ્યું. મધુસૂદને કહ્યું ને, મધુસૂદને એને કહ્યું. તમે તે દ્વિતીય વિભક્તિ છે, અને મધુસૂદને પ્રથમ વિભક્તિ છે. ભગવાન શ્રી કૃષ્ણએ તે અર્જુનને કહ્યું. પણ અર્જુન કેવો છે? કૃપયા વિષ્ટમ, કૃપાથી આવિષ્ટ થયેલો. અને કૃપા કોને કહેવાય? કે જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય અને આપણે મદદ કરીએ, એને કૃપા કહેવાય ને, કરુણા. કૃપા એટલે કરુણા.
કૃપયા આવિષ્ટમ, કૃપાથી એ આવિષ્ટ થઈ ગયો, કરુણાથી એ ઘેરાઈ ગયો, વ્યાપ્ત થઈ ગયો. પણ આ કરુણા નથી, આ દયા નથી, આ કૃપા નથી. કારણ કે દયા કરી કહેવાય, કરુણા કરી કહેવાય કે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય અને આપણે મદદ કરીએ. અહીંયા કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં છે જ નહીં, દુઃખી છે જ નહીં. કેમ? કારણ બધે સંત ભૂખ્યા છે, બધા હર્ષમાં છે ને, રડવા માટે તૈયાર છે. અને એ વખતે કૃપા એટલે શું છે? સ્નેહ. મધુસૂદન મહારાજ કહે છે કે સ્નેહ, કારણ કે સ્નેહ આસક્તિમાંથી આ દયા જન્મી છે. આસક્તિ એટલે કે અર્જુન અત્યારે રણ મેદાનમાં સ્વજનોને જોઈ છે. હમ એસા મમ એતે, હું એમનો છું, એ મારા છે, માટે એમને હું કેવી રીતે મારી શકું? એટલે કૃપયા આવિષ્ટમ, હું એમને કેવી રીતે મારી શકું? એટલે એમનો અર્જુનમાં કૃપા નથી, પણ આ શું છે? આસક્તિના કારણે જન્મેલો સ્નેહ છે. અથવા તો કેવી કહેવાય? દુર્બળ કૃપા છે. કૃપા છે પણ એનું મન દુર્બળ છે. એક મિનિટ. ટૂંકમાં આ કૃપયા આવિષ્ટમ અને પછી કહે છે અશ્રુપૂર્ણ ઉદેક્ષણમ. ક્ષણ એટલે જો અશ્રુપૂર્ણ, અશ્રુથી આંખમાં અશ્રુપૂર્ણ, અને પછી છે ને ઉદેક્ષણ નથી, અશ્રુપૂર્ણ આ ઉદેક્ષણ એટલે વ્યાકુળ નેત્રવાળો. આંખમાં પાણી ભરાઈ ગયું છે અને વ્યાકુળતા એના નેત્રમાં જોવા મળે છે. ત્યાં સ્વામીજી મહારાજ કહે કે માણસની આંખમાં પાણી ભરાય છે, પણ જો એ વહેતા નથી, કારણ કે હજુ સંયમી છે, બહાર આંખમાંથી પાણી વહેતા બતાવતો નથી, પણ અશ્રુપૂર્ણ એની આંખ પાણીથી ભરાઈ ગઈ છે અને વ્યાકુળ નેત્રવાળો બની ગયો છે. પણ આંખમાં પાણી ક્યારે આવે? કારણ કે શારીરિક પીડા હોય, તમારા શરીરમાં પીડા થતી હોય તો એ આંખની ગ્રંથિ સાથે જોડાય અને આંખમાંથી તમારે આંસુ ટપકે. અથવા તો કોઈ મરચું હોય અને પડી ગયું હોય તો આંખમાંથી પાણી આવે, ટપકે. અથવા તો ખૂબ આનંદ થાય, જેમ આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે બ્રહ્માજીને ભગવાનના દર્શન થતા એ આનંદથી એની આંખમાં પાણી ભરાઈ આવ્યા, શરીર રોમાંચ થઈ ગયું. એટલે હર્ષ હોય તો પણ આંખમાં પાણી આવે. અને ત્રીજું, વિષાદ હોય, ખૂબ દુઃખ થતું હોય તો પણ આંખમાં આંસુ આવે. તો અર્જુનના આંખમાં આંસુ ઘણા કારણે છે, પીડાના કારણે પણ નથી, હર્ષના કારણે નથી. એમને શું છે? વિષાદ છે કે મારા સ્વજનનું મૃત્યુ મારા હાથે થશે, એના કારણે હું ગુણનો ક્ષય કરનારો બનીશ. એના કરતાં મારું દૈત્ય મારવા નથી. એકદમ વિષાદગ્રસ્ત છે. એટલા માટે એ છે કે કૃપયા આવિષ્ટમ, એટલે જેનું સ્નેહથી એનું મન ઘેરાઈ ગયું છે અને એકદમ વિષાદના લીધે આંખમાં પાણી ભરાઈ રહ્યા છે. વિષીદંતમ ઇદમ વાક્યમ ઉવાચ મધુસૂદન, જે વિષાદ કરી રહ્યો છે, જે શોકથી યુક્ત છે, ઇદમ વાક્યમ, આ વાક્ય મધુસૂદને કહ્યું. પછી તમે શબ્દ સર છે મધુસૂદન. મધુ નામના, મધુ અને કૈટભ એ નામના રાક્ષસને જે મારનાર છે. એટલે ભગવાન કેવા છે? મધુસૂદન. એટલે કે જે અહંકાર કે મોટે ભાગે લોકોને પોતાના અહંકારને મારવો ગમે નહીં, અહંકારને પકડી રાખવાનું ગમે, એનો વિસ્તાર કરવાનો ગમે. એના અર્જુન પણ પોતાના અહંકારને લીધે પોતાના મારા છે, મારા સ્વજનો છે અને એની કૃપાથી આવિષ્ટ થયો છે. ભગવાન કે તું ગમે તે હોય પણ હું તારા પ્રભાવમાં આવીશ નહીં, હું તો મધુસૂદન છું અને હું તો અહંકારને નાશ કરનારો છું. એ બીજો અર્થ પણ એ ટીકાકાર કરે છે કે કોણ? જાણે સંજય કહેતો હોય કે મધુસૂદને આ વાક્ય કહ્યું. મધુસૂદન એટલે કે જે મધુ નામનો રાક્ષસ કોણ
છે દૈત્ય ઉપર અત્યાચાર કરતો હતો. દૈત્ય અત્યાચાર કરતો એટલે દૈત્યનો સંહાર કરીને દેવતાઓનું છે રક્ષણ કર્યું છે. તેમને એ રીતે તમારા પુત્રો પણ કહેવાય છે દૈત્ય સમાન આતતાઈ છે. એટલે ભગવાન તમારા પુત્રોને પણ છોડવાના નથી. એટલે મધુસૂદન છે માટે તમે બહુ ખુશ ન થતા કે તમારા છોકરાને મળી ગયું. બીજી વસ્તુ કે ભગવાને તમે જુઓ પહેલા અધ્યાયમાં ક્યાંય બોલ્યા નથી. ખાલી એટલું જ કીધું છે કે જો આ તારા ગુરુનીતિ બે રથની વચ્ચે લાવીને ફક્ત આ સગવડા છે ગુરુને છો. એને બહુ મહત્વની વસ્તુ છે કે જે મનોવૈજ્ઞાનિક હોય ને એ શું કરે એ બહુ મોટું કામ કરે સાંભળવાનું. આપણે તો શું થાય કે કોઈ વ્યક્તિ પોતાના દુઃખની વાત કરતું હોય તો તે અર્જુન પેલું જ ઢૂંઢવા નથી માંગતો, એક પછી એક કારણ આપે છે, પણ ભગવાન પછી કંઈ બોલતા નથી. આપણે તરત સલાહ આપી દે ના, એને સાંભળે છે. જેમ જેમ તમે સાંભળો અને સાંભળવા માટે જરૂર હોય તો હા બરોબર છે એટલું વચ્ચે બોલેલું વ્યક્તિ બોલા જ કરે. ભગવાને પોતાના બોડી લેંગ્વેજ દ્વારા શરીરની ભાષા દ્વારા કદાચ અર્જુનને કંઈક કહ્યું હશે પછી બોલ્યા જ કરશે. ભગવાન સાંભળે છે. હજી સુધી કંઈ બોલ્યા જ નથી, પણ હવે ભગવાને લાગ્યું કે મારે એને કેવું જોશે થોડુંક. જો એવું થાય તો પણ પાછા ભગવાન સાંભળે છે. એમ બે શ્લોકમાં ભગવાન કંઈક કહે છે, પાછો અર્જુન પોતાની દલીલ કરે છે, ભગવાન મૌન થઈ જાય છે, સાંભળ્યા જ કરે છે. અને જેમ જેમ સાંભળતા જાય એમ તમે જો માણસ ખાલી થતો જાય અને પોતાને જ પોતાનો ઉકેલ દેખાશે. અર્જુનને પણ એક કહેતા પોતાનો ઉકેલ જાણે છે. એટલે ભગવાન કશું બોલતા નથી, પણ હવે ભગવાન બોલ્યા. એટલે આપણે બીજો શ્લોક વાંચીશું. શ્રી ભગવાન વાચ ઉતસ્પાકશ્મલમિદં વિષમે સમુપસ્થિતં અનોર્યજુષ્ટમસ્વર્ગ્યમ અકીર્તિકરમર્જુન. શ્રી ભગવાન વાચ એટલે કોઈ સામાન્ય વ્યક્તિ આ વાત કરતો નથી. કોણ છે? ભગવાન. શ્રીયુક્ત, બ્રહ્મ વિદ્યાયુક્ત, લક્ષ્મીયુક્ત એવું કહી શકીએ, પણ આ શ્રી બ્રહ્મ વિદ્યાયુક્ત ભગવાન બોલ્યા. અને ભગવાન એટલે કોણ? જેના ભગ અસ્ય અસ્તિ ઇતિ ભગવાન. જેનામાં ભગ ઐશ્વર્ય ભગવાન છે, મતો પ્રત્યય છે કે પૂર્ણ માત્રામાં જેનામાં 6 પ્રકારના ઐશ્વર્ય પૂર્ણ માત્રામાં છે એને ભગવાન કહેવાય. અને સ્વામીજી ઘણી વાર કે ડ્રાઈવર હોય એ પોતે પોતાના માલિક માટે ઉભા હોય, માલિક કદાચ ઉદાર હોય, એને મદદ કરતા હોય એટલે એને ભગવાન કે તેને ભગવાન ન કહેવાય. અને ભગવાન કોણ છે? તો કે જેનામાં 6 પ્રકારના ઐશ્વર્ય પૂર્ણ માત્રામાં છે. કયા છે? ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ચ શ્રેયશ્ચ વૈરાગ્ય ચ મોક્ષશ્ચ. આ 6 પ્રકારના જેનામાં ઐશ્વર્ય છે એને ભગવાન કહેવાય. હવે એમાં મુખ્ય ઐશ્વર્ય કયું છે? અને પૂર્ણ માત્રામાં ઐશ્વર્ય એટલે શાસન કરવું. તમે શાસન ક્યારે કરી શકો? જ્યારે વૈરાગ્ય પૂર્ણ માત્રામાં હોય તો શાસન સાચું થાય. તમે કોઈ પણ વ્યક્તિને શાસન કરવો, ન્યાય આપવો, ત્યારે એ ન્યાય પૂર્ણ માત્રામાં ક્યારે આપી શકાય? જો રાગ હોય તો તમે પક્ષપાત કરો. કોઈ વ્યક્તિ માટે ઐશ્વર્ય શાસન, અને શાસન કરતી વખતે રાગ હોય તો કોઈ પક્ષપાત કરો, અને દ્વેષ હોય તો
એને અન્યાય કરો. જેમ સામાન્ય વસ્તુ ઐશ્વર્યની વાત કરીએ છીએ ત્યારે કોઈ પણ કાર્ય કરતા હોય, શાસન કરતા હોય, જેમ કે ઘણી વખત લગ્ન કામ ચાલતો હોય, પહેલાની જે પેલા બુફે નહોતું એ રસવા નીકળતા અને લાપસી બનાવી હોય અને મિત્રો પાસે જાય તો માણસ પીરસવાળો ઘી પીરસે છે, મિત્રમાં ઘી રેડી દે અને થોડાક આગળ જાય અને પોતાનો શત્રુ દેખાય તો કે નીચે જ નહીં હોય તો જ ન આપે. એને શું કહેવાય? વૈરાગ્યનો અભાવ. પણ ભગવાનમાં કેવું છે? વૈરાગ્ય છે સમગ્રસ્ય. ભગવાનમાં પૂર્ણ માત્ર વૈરાગ્ય છે. એ આપણના જીવનમાં જોઈ શકીએ છીએ કે તો વિચાર કરો કે કંસને માર્યા પછી આટલું મહાન સામ્રાજ્ય પોતે નથી લીધું, ગ્રસ્તને આપી દીધું, એના પિતાને. અને એ સિવાય પણ કેટલી બધી વખત એમણે ક્યાંય પોતે રાજ્ય લીધું નથી, કોઈ પણ સંપત્તિ પોતે રાખી નથી. એટલી બધી સંપત્તિ દ્વારકાની કહેવાય, સોનાની દ્વારિકા, પણ એ દ્વારિકા પોતે જ ડૂબાડી દે છે. વિચાર કર વૈરાગ્ય એવું કહેવાય છે ને, ભગવાને અંતર ધ્યાન થતી વખતે દ્વારકાને પણ સમુદ્રને પાછી આપી દીધી, સોનાની દ્વારિકા. પરિવારજનોને પણ અંદર લડાવી અને દૂર કર્યા. એટલું વૈરાગ્ય છે. વૈરાગ્ય હોય ત્યાં મુમુક્ષ એટલે જ્ઞાન, એટલે જ્ઞાન એટલે વિવેક હોય ત્યાં વૈરાગ્ય પૂર્ણ માત્રામાં હોય. અને પછી છે મુમુક્ષા, વૈરાગ્યસ્ય ચ મોક્ષસ્ય, મોક્ષ એટલે જ્ઞાન એ પૂર્ણ માત્રામાં ભગ એટલે ઇંગના, એને ભગ એટલે કે 6 પ્રકારના ભગ કહેવામાં આવે છે. અને તો જ શું થાય? ઐશ્વર્ય અને સાચન. યસ, ઐશ્વર્ય એટલે શાસન. શાસન કોઈના શાસન ક્યારે કરી શકે? પેલા વૈરાગ્ય હોય, જ્ઞાન હોય તો એટલે આપણા જેવું હોય. અને સ્વામીજી મહારાજ કે આપણી પર શાસન કરી શકે કેટલાના? પછી તો થોડુંક બાળક મોટું થાય, પૌત્ર મોટું થાય તો તમારે કંઈ સાંભળે નહીં. એટલે આપણું ઐશ્વર્ય આટલું જ છે. વૈરાગ્ય પણ કેટલું? સ્મશાન વૈરાગ્ય. વૈરાગ્ય પણ કેવું? સ્મશાન વૈરાગ્ય. શું લઈને ગયા? અરે જતા રહ્યા ક્યાં? સ્મશાનમાં. કેટલું વૈરાગ્ય! અને અહીંયાથી બહાર નીકળો જ નહીં. સ્મશાનમાં બધું કામ વૈરાગ્ય, ઉદારતા, કંઈ કંઈ નથી જવાનું વગેરે વગેરે કે જેવો બહાર જાય માણસ ત્યાં પછી ગોપા ગોળાને બધું જ ખાવા માંડે. ક્યાંય તો તારો વૈરાગ્ય, સ્મશાન વૈરાગ્ય. આપણો વૈરાગ્ય આટલો જ છે, બહુ લાંબો ટકે નહીં. જ્ઞાન પણ એવું છે કે છે ઐશ્વર્ય અને શાસન પૂર્ણ માત્રામાં કરી શકે છે, કારણ કે એમને કોઈ દેવાનું નથી. વૈરાગ્ય એટલે દેવાની જરૂર નથી. એ સાચા અર્થમાં શાસક બની શકે, જેના કોઈ રાગ કે દ્વેષ ન હોય તે સાચા અર્થમાં શાસક બને. એને કંઈ સિદ્ધ કરવાનું નથી. ભગવાન પણ કહે છે નમે પાર્થાસ્તિ કર્તવ્ય. અને ઐશ્વર્ય છે સમગ્રસ્ય. ધર્મ એટલે દૈવી સંપત્તિ, ધર્મ એટલે મૂલ્યનું પાલન. એ પણ તમે જુઓ કે ભગવાને કર્યું છે. આપણને એવું લાગે કે ભગવાને પાંડવોનો પક્ષપાત કર્યો છે, ત્યારે ભગવાને કોઈનો પક્ષપાત કર્યો નથી. અને બીજું, ભગવાને તો આપણને એ દ્વારા ઘણું બધું શીખવાડ્યું છે. ધર્મનું પાલન, ધર્મ પણ પૂર્ણ માત્રામાં છે. જ્યાં ધર્મ હોય ત્યાં યશ એટલે કીર્તિ તો આવવાની છે. અને શ્રી એટલે સંપત્તિ અને સૌંદર્ય, બધું ભગવાનમાં પૂર્ણ માત્રામાં છે. એવા ભગવાને કહ્યું. બીજો અર્થ પણ ભગવાન માટે કહેવામાં આવે છે નિત્ય પ્રગૃત્યના. આ બધું જે 6 પ્રકારનું ઐશ્વર્ય છે એ પૂર્ણ માત્રામાં છે, કોઈ પ્રતિબંધ વગર છે. અને બીજો પણ એક વ્યાખ્યા ભગવાન માટે કહે છે. શું કહે છે? ઉત્પત્તિંચ વિનાશંચ ભૂતાના આગતિ ગતિ વેત્તિ વિદ્યામ ચ સવાચ્યો ભગવાન ઇતિ. યમરાજા માટે આમ કહેવામાં આવ્યું છે. યમરાજા ભગવાન છે.
એ રીતે અહીંયા પણ ભગવાન કોને કહેવાય? ઉત્પત્તિ જ વિનાશં ચ ભૂતાના આગતિ પ્રતિ, એટલે કે કોઈ પણ પ્રાણીની ક્યારે ઉત્પત્તિ કરી, ક્યારે એનું પ્રાણ લઈ ગયો, વિનાશં ચ એની આગતિ ગતિ, એના કયા પ્રકારના કર્મો છે અને કર્મને આધારે એને ગતિ આપી. આ ગતિ કયા પ્રકારના કર્મો છે તેને નર્કમાં વગેરે કરતો એ પ્રકારના કર્મો પ્રમાણે એને આગળ આગતે ગતિમ ચ, એટલે આગમ એની સંપદા અને આપદા ને કઈ પ્રકારની સંપત્તિ આપી, કઈ પ્રકારની વિપત્તિ આપી, અને સાથે વિદ્યાં ચ જ્ઞાન બધું જ એ જાણે છે. માટે ભગવાન ભગવાને કહ્યું, શું કહે છે? શ્રી ભગવાન વાચ, આવા ભગવાન, એ કોઈ ભગવાન કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ ભગવાન અર્જુનને કહે છે. શેના માટે કહે છે? અહીંયા એક સરસ કીધું છે કે પરસ્વચને વીર્ય વિનાય યથા તેજો, જે કહીને તમે પરસ્વચન કડવા શબ્દ બોલો તો જેના વીર્ય નથી, સામર્થ્ય નથી, એને તો એકદમ નિસ્તેજ બની જવાનો. પણ જે વીર્યવાન છે એને તમે આવા શબ્દ કહો તો ઊભું થવાનું. ભગવાન ઈચ્છે છે કે હું એવા કડક શબ્દ વાપરું. પરસ વચન સુની કાઢી હશે ઓના અતિથિ ધ્યાન. સુંદરકાંડમાં પણ તુલસીદાસજી મહારાજ રાવણ માટે કહે છે કે જેવા માતાજીએ વાત કરી, એ રાવણ તું તો ખદ્ય સમાન છે ને રામ તો ભાનુ સમાન છે, તારે ક્યાં સરખામણી થાય? આવા કડક શબ્દો પરસ વચન સાંભળીને એકદમ ખીજાઈને તલવાર કાઢે છે. ભગવાન પણ ઈચ્છે છે કે હું જરા પરસ વચન કહું, કડક શબ્દ કહું તો અર્જુનમાંથી ઊભો થાય છે. અને આવું બને છે. મારી પોતા એકદમ વાત કરતા મારા જીવનની જ વાત કરો. જ્યારે ભણતા હતા ત્યારે પિતાજી તો ક્યાં નંબર લાવે છે અને જો આવડતે ભણશે નંબર લાવશે તો મને એને મારે આગળ ભણાવવી પડશે. કારણ તો આપી શકાય નહીં, કારણ કે એ વખતે દીકરીને ઓછું ભણાવતા હતા, પણ હવે ના કેમ પાડ્યું? એટલે જ્યારે ગ્રેજ્યુએશન વખતે પ્રણામ કરવા ગયા ત્યારે નપાસ થશે. કેવા શબ્દ? નપાસ થશે. બીજી વ્યક્તિ હોય તો પછડાઈ પડે કે અરે રે હું જેને પૂજનીય માનું છું એ વ્યક્તિ મને આવા શબ્દ કે નપાસ થશે, માણસ નાસીપાસ થઈ જાય. અહીંયાથી નક્કી કર્યું તો મને નપાસ થવાનું કહો છો ને, હું ફરી આ વખતે પણ તમને પેલો નંબર લાવીને બતાવી છે. ઘણી વખત તમે આમાં શબ્દ કહો તો માણસમાં ઉત્સાહ જન્મે, અને એ રીતે ભગવાન પણ એના ઉત્સાહ જન્મે માટે કહે છે ઉદ્દસ્પા તસ્મન વિદમ વિષમે સમુપસ્થિતમ. કે અર્જુન ઉદ્દસ્પા આ ક્યાંથી આવ્યો? કસ્મદ આ પ્રકારનું કશ્મળ, આ પ્રકારનું પાપ, કાળાશ, દુર્બળતા કે મારી નથી લડવું. કારણ હથિયાર છોડી દીધા, આવ્યો તો લડવા માટે અર્જુન. અને અત્યારે કે આવું કસ્મદ વિદમ, ઉદ્દસ્ત ક્યાંથી, ભયાત્મ ઉદ્દસ્પા તને, કશ્મદ મલિનતા, દુર્બળતા, આ મોહના કારણે એ વિષાદ જન્મ્યો છે. વિષમે એ ખરેખર આ ખોટી પડાયો છે. આવ્યો ખરો પણ વસમી પડાયો છે, ખોટા સમય આવ્યો છે. સમુપસ્થિતમ ઉત્પન્ન થયો છે. અનાર્ય દુષ્ટમ આર્યો માટે, અનાર્ય દુષ્ટમ અસ્વર્યમ અકીર્તિકરમ અર્જુન. અને શબ્દ જોઈએ એ બધા શબ્દોમાં ગર્ભિત અર્થ રહેલો છે. એ આપણે કાલે જોઈશું. તો અહીંયા શું કહે છે? અનાર્ય દુષ્ટમ આર્યો માટે એ સેવા યોગ્ય નથી. અનાર્ય દુષ્ટમ, દુષ્ટમ એટલે સેવું. અનાર્ય આર્યો માટે અનાર્ય માટે આર્યો માટે સેવા યોગ્ય નથી. અસ્વર્યમ સ્વર્ગ આપનાર પણ નથી. અપકીર્તિકરમ અને કીર્તિ કરનાર પણ નથી. અપકીર્તિને આપનાર એવો આ તારામાં કશ્મદ અબો મોહ ક્યાંથી ઉત્પન્ન થયો? અસમય ઉત્પન્ન થયો છે અર્જુન. અને તું કાલે આ
બીજા શબ્દો જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યક્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.